નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 6 ઉપનિષદ રસસુધા એ ચેપ્ટર શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. ઉપનિષદ શબ્દ ઉપ વત્તા ની વત્તા સદ ઉપરથી બન્યો છે. ઉપનો અર્થ છે પાસે, ગુરુની પાસે. નીનો અર્થ છે નિશ્ચિત રૂપે અને સદનો અર્થ છે બેસવું. આ રીતે ઉપનિષદનો અર્થ થાય છે. ગુરુની પાસે નિશ્ચિત થઈને બેસીને પ્રાપ્ત કરેલું રહસ્યાત્મક જ્ઞાન આ પ્રકારના તાત્વિક જ્ઞાન ધરાવતા ગ્રંથોને માટે ઉપનિષદ શબ્દ પ્રસિદ્ધ છે. આ ઉપનિષદમાં જે જ્ઞાનનો સંગ્રહ છે તે કોઈ એક જ કાળમાં અને એક જ વ્યક્તિના હૃદયમાં પ્રગટેલો નથી, પરંતુ તે તો અનેક ઋષિ મુનિઓ અને વિદ્વાનોની વિદ્વતાનું અને તપનું નવનીત છે. મિત્રો, નવનીત એટલે કે માખણ. મિત્રો, આપણે પ્રસ્તાવના જોઈએ કે ઉપનિષદ શબ્દનો અર્થ શું થાય. એની પહેલાં સંધિ છૂટી પડે. ઉપ વત્તા ની વત્તા સદ ઉપરથી બનેલો છે. ઉપનો અર્થ થાય પાસે, ગુરુની પાસે. નીનો અર્થ છે નિશ્ચિત રૂપે અને સદનો અર્થ છે બેસવું, એટલે ગુરુની પાસે બેસવું. આ રીતે ઉપનિષદનો અર્થ થાય છે. ગુરુની પાસે નિશ્ચિત રૂપે બેસીને ચિંતા વિનાના થઈને અને રહસ્યાત્મક જે જ્ઞાન છે એ આ પ્રકારનું તાત્વિક જ્ઞાન ધરાવતા ગ્રંથોના માટે આ ઉપનિષદ શબ્દ પ્રસિદ્ધ છે. આ ઉપનિષદોમાં જે જ્ઞાનનો સંગ્રહ છે તે કોઈ એક જ કાળમાં અને એક જ વ્યક્તિના હૃદયમાં પ્રગટેલો નથી, પરંતુ એ તો અનેક ઋષિઓ, મુનિઓ અને વિદ્વાનોની વિદ્વતાનું અને તપનું નવનીત એટલે કે માખણ છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. આમ તો ઉપનિષદોની સંખ્યા નિશ્ચિત છે. આમ તો ઉપનિષદોની સંખ્યા 200થી પણ વધારે છે, છતાં તેમાં મુખ્ય ઉપનિષદો તો માત્ર 11 જ છે. પ્રસ્તુત પાઠમાં આ 11 ઉપનિષદો પૈકી ઈશાવાસ્ય ઉપનિષદ, કઠોપનિષદ, તૈત્તરીય ઉપનિષદ, મુંડકોપનિષદ અને શ્વેતાસ્વરોપ ઉપનિષદ એમ માત્ર 5 ઉપનિષદમાંથી અલગ અલગ વિષય વસ્તુ ધરાવતા પસંદગીના 5 પદ્યોને મૂકવામાં આવ્યા છે. આ પદ્યોમાં પ્રથમ 3માં ક્રમશઃ એકત્વ સાધવાની પ્રક્રિયા, પરમ શાંતિના અધિકારીનું અને વિદ્વાન વ્યક્તિનું લક્ષણ વર્ણવ્યું છે. ચોથા મંત્રમાં સત્યના મહિમો આપવામાં આવ્યો છે અને 5મા મંત્રમાં પરમ તત્વની પરમતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ મંત્રમાં આવતા વર્ણન થકી માનવને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી હવે માણસે તે પ્રમાણેની ક્રિયા કરવાની છે અને એ પ્રકારનું જીવન જીવવાનો પ્રયત્ન આચરવાનો છે. તો મિત્રો, ઉપનિષદોની અંદર ઉપનિષદોની સંખ્યા છે એ આપણે સંસ્કૃત સાહિત્યના પરિચયની અંદર પણ જોયું કે 200 કરતાં વધારે છે, પરંતુ આજે મુખ્ય જે ઉપનિષદો છે એ તો માત્ર કેટલા છે? 11 જ છે. પ્રસ્તુત પાઠની અંદર 11 ઉપનિષદોમાંથી ઈશાવાસ્ય ઉપનિષદ, કઠોપનિષદ, તૈત્તરીય ઉપનિષદ, મુંડક ઉપનિષદ, શ્વેતાસ્વર ઉપનિષદ એમ માત્ર 5 ઉપનિષદોમાંથી અલગ અલગ વિષય વસ્તુ ધરાવતા એ પસંદગીના 5 શ્લોકો અહીં મૂકવામાં આવ્યા છે. આ શ્લોકોની અંદર પ્રથમ 3માં ક્રમશઃ એકત્વ સાધવાની પ્રક્રિયાનું, પરમ શાંતિના અધિકારનું અને વિદ્વાન વ્યક્તિનું
લક્ષણ વર્ણવ્યું છે. ચોથા મંત્રમાં સત્યનો મહિમા આપવામાં આવ્યો છે અને પાંચમા મંત્રમાં પરમ તત્વની પરમતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ મંત્રમાં આવતા વર્ણન દ્વારા માનવને જ્ઞાન પ્રાપ્તિ થાય છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી હવે માણસે એ પ્રમાણેની ક્રિયા કરવાની છે અને એ પ્રકારનું જીવન જીવવાનો પ્રયત્ન કરવાનો છે. તો મિત્ર, આપણે જે ઉપનિષદ રસસુધા છે એની પ્રસ્તાવના જોઈ. ત્યારબાદ મિત્રો 5 શ્લોકો છે. પહેલો શ્લોક ઈશોપનિષદનો છે, બીજો શ્લોક કઠોપનિષદનો છે, ત્રીજો શ્લોક તૈત્રીય ઉપનિષદનો છે, ચોથો મુંડક ઉપનિષદનો અને પાંચમો શ્વેતાશ્વર ઉપનિષદનો છે. મિત્રો 5 શ્લોકો છે. તો હવે આપણે એ જે શ્લોકો છે એ શ્લોકોની સમજૂતી જોઈએ. મિત્રો, પહેલો શ્લોક યસ્મિન સર્વાણી ભૂતાન્યમ આત્મ એવ ભૂ દ્વિજાનત તત્ર કો મોહ કહ શોક એકત્વમ અનુપશ્યત. યસ્મિન સર્વાણી ભૂતાની આત્મે એવ ભૂ દ્વિજાનત તત્ર કો મોહ ક શોક એકમ અનુપશ્યત. મિત્રો સમજૂતી જોઈએ. યસ્મિન એટલે જેમાં, યસ્મિન એટલે કે જેમાં, યસ્મિન એટલે કે જેમાં. સર્વાણી, સર્વાણી એટલે કે સર્વ, સર્વાણી એટલે સર્વ અથવા બધા, સર્વાણી એટલે સર્વ અથવા બધા. ભૂતાની વત્તા આત્મ એવ, ભૂતાની એટલે પ્રાણીઓ, ભૂતાની એટલે પ્રાણીઓ. આત્મ એવ, આત્મ એવ ભૂ દ્વિજાનત એટલે કે જીવાત્મા રૂપ જ બન્યા હોય. ભૂતાની આત્મ એવ ભૂ એટલે જીવાત્મા રૂપ બન્યા હોય તેને. દ્વિજાનત, વિજાનત એટલે વિશેષ રૂપે જાણનારને, વિજાનત એટલે વિશેષ રૂપે જાણનારને. અને એકત્વનું દર્શન કરવું, એકત્વમ અનુપશ્યત એટલે એકત્વનું દર્શન કરનારને. એકત્વમ અનુપશ્યત એટલે કે એકત્વનું દર્શન કરનારને. તત્ર એટલે કે ત્યાં, તત્ર એટલે ત્યાં અથવા તેમાં. કો મોહ એટલે મોહ કેવો, કો મોહ એટલે મોહ કેવો. અને કહ શોક એટલે શોક કેવો. ક મોહ ક શોક એટલે મોહ કેવો અને શોક કેવો. ફરીવાર મિત્રો જોઈએ. યસ્મિન, યસ્મિન એટલે જેમાં, યસ્મિન એટલે જેમાં. સર્વાણી એટલે સર્વ, સર્વાણી એટલે સર્વ. ભૂતાની આત્મ એવ ભૂ એટલે પ્રાણીઓ જીવાત્મા રૂપ જ બન્યા હોય તેને. ભૂતાની આત્મ એવ ભૂ એટલે પ્રાણીઓ જીવાત્મા રૂપ બન્યા હોય તેને. વિજાનત એટલે વિશેષ રૂપે જાણનારને, વિજાનત એટલે વિશેષ રૂપે જાણનારને. એકત્વમ અનુપશ્યત એટલે એકત્વનું દર્શન કરનારને. એકત્વમ અનુપશ્યત એટલે એકત્વનું દર્શન કરનારને. તત્ર એટલે ત્યાં અથવા તેમાં, તત્ર એટલે ત્યાં અથવા તેમાં. કો મોહ એટલે કે મોહ કેવો, કો મોહ એટલે મોહ કેવો. ક શોક એટલે કે શોક કેવો, મોહ કેવો અને શોક કેવો. યસ્મિન એટલે જેમાં, સર્વાણી એટલે સર્વ પ્રાણીઓ, ભૂતાની એટલે કે પ્રાણીઓ, આત્મ એવ ભૂ એટલે જીવાત્મા રૂપ બન્યા હોય તેને. વિજાનત એટલે વિશેષ રૂપે જાણનારને. એકત્વમ અનુપશ્યત એટલે એકત્વનું દર્શન કરનારને. તત્ર કો મોહ ક શોક એટલે તેમાં મોહ કેવો અને શોક કેવો. મિત્ર છેલ્લી વાર બરાબર ધ્યાન રાખી લેજો. યસ્મિન એટલે જેમાં, યસ્મિન એટલે જેમાં. સર્વાણી એટલે સર્વ અથવા બધા. ભૂતાની એટલે પ્રાણીઓ, ભૂતાની એટલે પ્રાણીઓ. આત્મ એવ ભૂ એટલે જીવાત્મા રૂપ બન્યા હોય તેને. આત્મ એવ ભૂ એટલે જીવાત્મા રૂપ બન્યા હોય તેને.
વિજાનત એટલે વિશેષ રૂપે જાણનારને, વિજાનત એટલે વિશેષ રૂપે જાણનારને. એકત્વમ અનુપશ્યત અને એકત્વનું દર્શન કરનારને, એકત્વમ અનુપશ્યત એટલે એકત્વનું દર્શન કરનારને. તત્ર એટલે ત્યાં અથવા તેમાં, તત્ર એટલે ત્યાં અથવા તેમાં. કો મોહ એટલે મોહ કેવો, કો મોહ એટલે મોહ કેવો, અને ક શોક એટલે કે શોક કેવો. જેમાં સર્વ પ્રાણીઓ જીવાત્મા રૂપ બન્યા હોય તેવા તેને વિશેષ રૂપે જાણનારને અને એકત્વનું દર્શન કરનારને ત્યાં મોહ કેવો અને શોક કેવો. ત્યારબાદ મિત્રો બીજો શ્લોક જોઈએ. નિત્યો નિત્યાનામ, નિત્યો નિત્યાનામ ચેતન અચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન તમ આત્મસ્થમ એ અનુપશ્યતિ ધીરા તેષામ શાંતિ શાશ્વતી નર તેષામ. તો મિત્રો સમજૂતી જોઈએ. નિત્યો નિત્યાનામ એટલે કે નિત્ય પદાર્થોમાં, નિત્યાનામ એટલે કે નિત્ય પદાર્થોમાં. નિત્યો એટલે કે તે સર્વકાલીન છે. નિત્યાનામ એટલે નિત્ય પદાર્થમાં, નિત્યો એટલે સર્વકાલીન છે. નિત્યો નિત્યાનામ એટલે નિત્ય પદાર્થોમાં તે સર્વકાલીન છે. નિત્યાનામ એટલે નિત્ય પદાર્થોમાં તે, નિત્યો એટલે સર્વકાલીન છે. નિત્ય પદાર્થોમાં તે સર્વકાલીન છે. ચેતન અચેતનાનામ જેમાં અનેક ચેતન્યોમાં એટલે કે બ્રહ્મત્વ નામે એક ચૈતન્ય યકૃત રહેલ છે. જેમાં ચેતનમ ચેતના નામ એટલે કે જેમાં અનેક ચૈતન્યોમાં એટલે કે બ્રહ્મ તત્વ નામે એક ચૈતન્ય યકૃત રહેલ છે. ચેતન ચેતના નામ એટલે કે જેમાં અનેક ચૈતન્યોમાં બ્રહ્મત્વ નામે એક ચૈતન્ય યકૃત રહેલ છે. બહુનામ એટલે કે ઘણા, બહુનામ એટલે ઘણા પદાર્થોમાં, બહુનામ એટલે કે ઘણા પદાર્થોમાં. યો એટલે કે જે, યો એટલે કે જે. એકો એટલે કે બ્રહ્મત્વને, એકો એટલે કે એક અથવા કે એક બ્રહ્મત્વને. અને કામાન એટલે કે અનેક કામનાઓની, કામાન એટલે અનેક કામનાઓની. વિદધાતી એટલે ધારણ કરે છે, વિદધાતી એટલે ધારણ કરે છે. ઘણા પદાર્થોમાં જે બ્રહ્મત્વ અનેક કામનાઓને ધારણ કરે છે. એકો બહુનામ યો વિદધાતી કામાન એટલે ઘણા પદાર્થોમાં જે બ્રહ્મતત્વ અનેક કામનાઓને ધારણ કરે છે. તમ આત્મસ્થમ યેન અનુપશ્યતિ ધીરા, તમ એટલે કે તેમને, તમ એટલે કે તેમને. ધેરા, ધીરા એટલે કે ધૈર્ય પુરુષો, ધીરા એટલે કે ધૈર્ય પુરુષો, ધીરા એટલે ધૈર્ય પુરુષો. આત્મસ્થમ એટલે કે આત્મામાં સ્થિર રહેલા, આત્મસ્થમ એટલે આત્મામાં સ્થિર રહેલા. એ અનુપશ્યતિ એટલે જુએ છે, અનુપશ્યતિ એટલે જુએ છે. તેમને ધૈર્ય પુરુષો આત્મામાં સ્થિર રહેલા જુએ છે. તેષામ એટલે કે તેમને, તેષામ એટલે કે તેમને. શાશ્વતી એટલે કે શાશ્વત અથવા કાયમી, શાશ્વતી એટલે કે શાશ્વત અથવા કાયમી. શાંતિ એટલે કે શાંતિ, શાંતિ એટલે કે શાંતિ. નેતરેશામ એટલે પ્રાપ્ત થાય છે, અન્યને નહીં. ન એતરેશામ એટલે કે અન્યને નહીં. શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય છે, ન એતરેશામ એટલે અન્યને નહીં. ફરીવાર મિત્રો જોઈ લે, બરાબર ધ્યાન રાખજો. નિત્યાનામ એટલે નિત્ય પદાર્થોમાં તે, નિત્યાનામ એટલે નિત્ય પદાર્થોમાં તે. નિત્યો એટલે સર્વકાલીન છે, નિત્યો એટલે સર્વકાલીન છે. ચેતનમ અચેતના નામ
એટલે કે જેમાં અનેક ચેતન્યોમાં બ્રહ્મ તત્વ નામે એક ચેતના નામ એટલે કે અનેક ચેતન્યોમાં ચેતન અચેતના નામ એટલે કે અનેક ચેતન્યોમાં અથવા બ્રહ્મત્વ નામે એક ચૈતન્યકૃત રહેલ છે. બહુના નામ એટલે ઘણા, બહુના નામ એટલે ઘણા પદાર્થોમાં યો એટલે જે, યો એટલે જે, એકો એટલે કે બ્રહ્મત્વ, એકો એટલે કે એક જે બ્રહ્મત્વ, કામાન એટલે અનેક કામનાઓને, કામાન એટલે અનેક કામનાઓને, વિદધાતી એટલે ધારણ કરે છે, વિદધાતી એટલે ધારણ કરે છે. તમ એટલે કે તેમને, તમ એટલે કે તેમને, ધીરા એટલે કે ધૈર્ય પુરુષો, ધીરા એટલે ધૈર્ય પુરુષો, આત્મસ્થમ એટલે કે આત્મામાં સ્થિર રહેલા, આત્મસ્થમ એટલે આત્મામાં સ્થિર રહેલા, અનુપશ્યંતી એટલે જુએ છે, અનુપશ્યંતી એટલે જુએ છે, તેષામ એટલે કે તેમને, તેષામ એટલે તેમને, શાશ્વતી એટલે કે શાશ્વત અથવા કાયમી, શાશ્વતી એટલે કે શાશ્વત અથવા કાયમી, શાંતિ એટલે કે શાંતિ પ્રાપ્ત થાય છે, શાંતિ એટલે શાંતિ પ્રાપ્ત થાય છે, ન એતરેશામ અન્યને નહીં, ન એતરેશામ અન્યને નહીં. એટલે કે નિત્ય પદાર્થોમાં તે સર્વકાલીન છે, જેમાં અનેક ચૈતન્યોમાં બ્રહ્મત્વ નામે એક ચૈતન્યકૃત રહેલ છે. ઘણા પદાર્થોમાં જે બ્રહ્મત્વ અનેક કામનાઓને ધારણ કરે છે, તેમને ધૈર્ય પુરુષો આત્મામાં સ્થિર રહેલા જુએ છે, તેમને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય છે, અન્યને નહીં. ત્યારબાદ મિત્રો ત્રીજો શ્લોક. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાનમ ન બિભેતી કદાચન. યતો એટલે કે જ્યાંથી, યતો એટલે કે જ્યાંથી, યતો એટલે કે જ્યાંથી, વાચો એટલે કે શબ્દો, વાચો એટલે કે શબ્દો, વાચો એટલે કે શબ્દો, મનસા સહ એટલે મન સાથે, મનસા સહ એટલે કે મન સાથે, મનસા સહ એટલે મન સાથે, મનસા એટલે કે મન સાથે, આનંદમ એટલે કે આનંદ, આનંદમ એટલે કે આનંદ, અપ્રાપ્ય એટલે કે પ્રાપ્ત કર્યા વિના, અપ્રાપ્ય એટલે કે પ્રાપ્ત કર્યા વિના, નિવર્તન્તે એટલે પાછા વળે છે, નિવર્તન્તે એટલે પાછા વળે છે. જ્યાંથી શબ્દો મન સાથે આનંદ પ્રાપ્ત કર્યા વિના પાછા વળે છે, જ્યાંથી શબ્દો મન સાથે આનંદ પ્રાપ્ત કર્યા વિના પાછા ફરે છે. આનંદમ એટલે કે તેનાથી, તેનાથી આનંદિત બ્રહ્મણ, આનંદમ બ્રહ્મણો એટલે કે આનંદિત બ્રહ્મને, આનંદમ બ્રહ્મણો એટલે કે આનંદિત બ્રહ્મને, આનંદિત બ્રહ્મમ એટલે કે આનંદિત બ્રહ્મને અથવા તત્વને જાણનાર, આનંદિત બ્રહ્મને અથવા તત્વને જાણનાર, વિદ્વાન એટલે કે વિદ્વાન, વિદ્વાન એટલે કે વિદ્વાન, કદાચન એટલે કે ક્યારેય પણ, કદાચન એટલે કે ક્યારેય પણ, ન બિભેતી એટલે ડરતો નથી, ન બિભેતી એટલે ડરતો નથી, તેનાથી આનંદિત બ્રહ્મ તત્વને જાણનાર વિદ્વાન ક્યારેય પણ ડરતો નથી. ફરીવાર મિત્રો જોઈ લઈએ. યતો એટલે કે જ્યાંથી, યતો એટલે જ્યાંથી, વાચો એટલે કે શબ્દો, વાચો એટલે શબ્દો, મનસા સહ એટલે મન સાથે, મનસા સહ એટલે મન સાથે, આનંદમ એટલે આનંદ, આનંદમ એટલે આનંદ, અપ્રાપ્ય એટલે પ્રાપ્ત કર્યા વિના, અપ્રાપ્ય એટલે પ્રાપ્ત કર્યા વિના, નિવર્તન્તે એટલે પાછા વળે છે, નિવર્તન્તે એટલે પાછા વળે છે.
આનંદમ બ્રહ્મણો એટલે કે તેનાથી આનંદિત બ્રહ્મ તત્વને જાણનાર. આનંદમ બ્રહ્મણો એટલે કે તેનાથી આનંદિત બ્રહ્મ તત્વને જાણનાર. વિદ્વાન એટલે કે વિદ્વાન, બ્રહ્મ તત્વને જાણનાર અથવા વિદ્વાન. કદાચન એટલે કે ક્યારેય પણ, કદાચન એટલે ક્યારેય પણ. ન બિભેતી એટલે ડરતો નથી. જ્યાંથી શબ્દો મન સાથે આનંદ પ્રાપ્ત કર્યા વિના પાછા વળે છે તેનાથી આનંદિત બ્રહ્મ તત્વને જાણનાર વિદ્વાન ક્યારેય પણ ડરતો નથી. ત્યારબાદ મિત્રો ચોથો શ્લોક જોઈએ. સત્યમ એવ જયતે, સત્યમેવ જયતે, ન અનૃતમ સત્યેન, પંથા વિવતો દેવયાન, યેન અક્રમ અનૃત્યો હિ હ આપ્તકામા યત્ર તત્ સત્યમ પરમમ નિધાનમ. સમજૂતી મિત્રો જોઈએ. સત્યમ એવ જયતે, સત્યમ એવ જયતે એટલે કે સત્યનો જ જય થાય છે. સત્યમ એવ જયતે એટલે સત્યનો જ જય થાય છે. ન અનૃતમ એટલે અસત્યનો નહીં. અનૃતમ એટલે અસત્ય, ન વત્તા અનૃતમ એટલે કે અસત્યનો નહીં. ન અનૃતમ એટલે કે અસત્યનો નહીં. સત્યનો જ જય થાય છે, અસત્યનો નહીં. સત્યેન પંથા એટલે કે સત્યના માર્ગથી, સત્યેન પંથા એટલે કે સત્યના માર્ગથી, સત્યેન પંથા એટલે સત્યના માર્ગથી. વિતતો દેવયાન, વિતતો, વિતતો દેવયાન એટલે કે જીવની એક પ્રકારની ગતિ વિસ્તરે છે. વિતતો દેવયાન એટલે કે જીવની એક પ્રકારની ગતિ વિસ્તરે છે. એટલે કે જેમાં મરણ પછી જીવનને મૃત્યુલોકમાં પરત આવવાનું રહેતું નથી. વિતતો દેવયાન એટલે કે જીવની એક પ્રકારની ગતિ વિસ્તરે છે. એક પ્રકારની ગતિ એટલે કેવી? કે જેમાં મરણ પછી જીવને મૃત્યુલોકમાં પરત આવવાનું રહેતું નથી. યેન એટલે કે જ્યાં, યેન એટલે કે જ્યાં, યેન એટલે કે જ્યાં. આક્રમ્ય ઋષિઓ એટલે કે જ્યાં પૂર્ણ થયેલી કામનાવાળા ઋષિઓ. યેન અક્રમ અનૃત્ય ઋષિઓ એટલે કે જ્યાં પૂર્ણ થયેલ હિ આપ્તકામા એટલે કે કામનાઓવાળા. હિ આપ્તકામા એટલે કે પૂર્ણ થયેલી કામનાઓવાળા. ઋષિઓ એટલે કે ઋષિઓ. તત સત્યસ્ય, તત એટલે કે તે માર્ગને, તત સત્યસ્ય એટલે કે તે માર્ગને ઓળંગી જાય છે. યત્ર તત સત્યમ પરમમ નિધાનમ એટલે કે તે સત્યના માર્ગને ઓળંગી જાય છે. એટલે કે જીવન મરણના ફેરામાંથી મુક્ત થાય છે અને તે સત્યનું પરમ આશ્રય સ્થાન છે. તત સત્યમ પરમમ નિધાનમ એટલે કે તે સત્યનું પરમ આશ્રય સ્થાન છે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. સત્યમ એવ જયતે એટલે કે સત્યનો જ જય થાય છે. સત્યમ એવ જયતે એટલે સત્યનો જ જય થાય છે. ન અનૃતમ, ન અનૃતમ એટલે કે અસત્યનો નહીં. ન અનૃતમ એટલે અસત્યનો નહીં. સત્યેન પંથા એટલે કે સત્યના માર્ગથી, સત્યેન પંથા એટલે સત્યના માર્ગથી. વિતતો દેવયાન એટલે કે જીવની એક પ્રકારની ગતિ વિસ્તરે છે. વિતતો દેવયાન એટલે કે જીવની એક પ્રકારની ગતિ વિસ્તરે છે. એટલે કે જેમાં મરણ પછી જીવને મૃત્યુલોકમાં પરત આવવાનું રહેતું નથી. એક પ્રકારની ગતિ એટલે કેવી? કે જેમાં મૃત્યુ પછી જીવને પાછું આવવાનું રહેતું નથી. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. યેન આક્રમ્ય હિ આપ્તકામા ઋષિઓ, યેન અક્રમ ઋષિઓ હિ આપ્તકામા એટલે કે જ્યાં પૂર્ણ થયેલ કામનાવાળા ઋષિઓ. હિ આપ્તકામા એટલે કે પૂર્ણ થયેલ કામનાવાળા ઋષિઓ એટલે કે ઋષિઓ. જ્યાં પૂર્ણ થયેલ
કામનાવાળા ઋષિઓ યેન એટલે કે તે માર્ગને ઓળંગી જાય છે. હિ આપ્તકામા યેન ઋષિઓ એટલે કે જ્યાં પૂર્ણ થયેલ કામનાવાળા ઋષિઓ તે માર્ગને ઓળંગી જાય છે. યેન આક્રમ્ય ઋષિઓ હિ આપ્તકામા, હિ આપ્તકામા એટલે પૂર્ણ થયેલ કામનાવાળા, ઋષિઓ એટલે ઋષિઓ, અને યેન આક્રમ્ય એટલે કે તે માર્ગને ઓળંગી જાય છે. જ્યાં પૂર્ણ થયેલ કામનાવાળા તે માર્ગને ઓળંગી જાય એટલે કે જીવન મરણના ફેરામાંથી મુક્ત થાય. એ માર્ગને ઓળંગી જવો એટલે શું? જીવન મરણના ફેરામાંથી મુક્ત થાય છે. તત એટલે કે તે, તત એટલે કે તે, સત્યસ્ય એટલે કે સત્યનું, તત સત્યસ્ય એટલે કે તે સત્યનું, તત સત્યસ્ય એટલે કે તે સત્યનું, પરમમ એટલે કે પરમ અથવા શ્રેષ્ઠ, પરમમ એટલે પરમ અથવા શ્રેષ્ઠ, અને નિધાનમ એટલે આશ્રય સ્થાન છે. નિધાનમ એટલે આશ્રય સ્થાન છે. જ્યાં પૂર્ણ થયેલ કામનાવાળા ઋષિઓ તે માર્ગને ઓળંગી જાય છે, જીવન મરણના ફેરામાંથી મુક્ત થાય છે, તે સત્યનું પરમ આશ્રય સ્થાન છે. ફરીવાર મિત્રો જોઈ લે, સત્યમેવ જયતે એટલે કે સત્યનો જ જય થાય છે, ન અનૃતમ અસત્યનો નહીં. સત્યન પંથા એટલે સત્યના માર્ગથી, સત્યન પંથા એટલે સત્યના માર્ગથી વિતતો દેવયાન એટલે જીવની એક પ્રકારની ગતિ વિસ્તરે છે. વિતતો દેવયાન જીવની એક પ્રકારની ગતિ વિસ્તરે છે. હિ આપ્તકામા એટલે કે જ્યાં પૂર્ણ થયેલી કામનાવાળા, હિ આપ્તકામા એટલે પૂર્ણ થયેલી કામનાવાળા, યેન આક્રમ્ય ઋષિઓ એટલે ઋષિઓ તે માર્ગને ઓળંગી જાય છે. યેન આક્રમ્ય ઋષિઓ એટલે ઋષિઓ તે માર્ગને ઓળંગી જાય છે. યત્ર તત સત્ય પરમમ નિધાનમ એટલે કે તે સત્યનું પરમ આશ્રય સ્થાન છે. તત સત્યમ પરમમ નિધાનમ તે સત્યનું પરમ આશ્રય સ્થાન છે. યેન આક્રમ્ય ઋષિઓ હિ આપ્તકામા એટલે કે જ્યાં પૂર્ણ થયેલ કામનાવાળા ઋષિઓ તે માર્ગને ઓળંગી જાય છે, એટલે કે જીવન મરણના ફેરામાંથી મુક્ત થાય છે, અને તે સત્યનું પરમ આશ્રય સ્થાન છે. તો મિત્રો, સત્યનો જ જય થાય છે, અસત્યનો નહીં. સત્યના માર્ગથી જીવની એક પ્રકારની ગતિ વિસ્તરે છે, જેમાં મૃત્યુ પછી પણ જીવને મૃત્યુલોકમાં પરત આવવાનું રહેતું નથી. કે જ્યાં પૂર્ણ થયેલ કામનાવાળા ઋષિઓ તે માર્ગને ઓળંગી જાય છે અને જીવન મરણના ફેરામાંથી મુક્ત થાય છે, અને તે સત્યનું આશ્રય સ્થાન છે. ત્યારબાદ મિત્રો 5મો શ્લોક જોઈએ. ન તત્ર સૂર્યો ભાતિ, ન તત્ર સૂર્યો ભાતિ, ન ચંદ્ર તારકમ, ન એમાં વિદ્યુતો ભાંતિ, કુત અયમ અગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વ, તસ્ય ભાષા સર્વમ ઇદમ વિભાતિ. તો મિત્રો સમજૂતી જોઈએ. તત્ર એટલે કે ત્યાં, તત્ર એટલે કે ત્યાં, સૂર્યો એટલે કે સૂર્ય, સૂર્યો એટલે કે સૂર્ય, ન ભાતિ એટલે પ્રકાશતો, ભાતિ એટલે પ્રકાશતો, અને ન એટલે નથી, ન એટલે નથી. ન તત્ર સૂર્યો ભાતિ એટલે કે ત્યાં સૂર્ય પ્રકાશતો નથી. ન તત્ર સૂર્યો ભાતિ એટલે કે ત્યાં સૂર્ય પ્રકાશતો નથી. ન ચંદ્ર તારકમ ભાતિ, ચંદ્ર તારકમ એટલે કે ચંદ્ર કે તારાઓ ઉપર પ્રકાશતા નથી. ન ચંદ્ર તારકમ એટલે કે ચંદ્ર કે તારાઓ પણ પ્રકાશતા નથી. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ એટલે કે ત્યાં સૂર્ય પ્રકાશતો નથી કે તારાઓ પણ પ્રકાશતા નથી. ત્યાં સૂર્ય પ્રકાશતો નથી કે તારાઓ પણ પ્રકાશતા નથી. ન એમાં વિદ્યુતો ભાંતિ, વિદ્યુતો એટલે કે વીજળી, અને આ વીજળીઓ પણ ન ભાંતિ એટલે પ્રકાશતી નથી. ન એમાં વિદ્યુતો ભાંતિ અને આ વીજળીઓ પ્રકાશતી નથી. ન એમાં વિદ્યુતો ભાંતિ અને આ વીજળીઓ પ્રકાશતી નથી. કુતઃ અયમ અગ્નિ, તો આ અગ્નિ ક્યાંથી પ્રકાશે?
કુતઃ અયમ અગ્નિ ભાંતિ, તો અગ્નિ ક્યાંથી પ્રકાશે? ન યમાં વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ, કે અને આ વીજળીઓ પ્રકાશતી નથી તો અગ્નિ ક્યાંથી પ્રકાશે? અને આ વીજળી પ્રકાશતી નથી તો અગ્નિ ક્યાંથી પ્રકાશે? તમેવ ભાંતમ અનુભાતિ સર્વ, તમ એવ ભાંતમ અનુભાતિ સર્વ, એટલે કે તે જ સર્વ પ્રકાશથી થયેલાને પુનઃ પ્રકાશ આપે છે. તમ એટલે કે તે, એવ એટલે જ એટલે તે જ, સર્વમ એટલે કે સર્વ, સર્વમ એટલે સર્વ, ભાંતમ અનુભાતિ એટલે પ્રકાશિત થયેલાને પુનઃ પ્રકાશ આપે છે. ફરીવાર મિત્રો, તમ એવ એટલે કે તે જ, તમ એવ એટલે કે તે જ, સર્વ એટલે કે સર્વ, સર્વ એટલે કે સર્વ, ભાંતમ અનુભાતિ એટલે પ્રકાશિત થયેલાને તે પુનઃ પ્રકાશ આપે છે. ભાંતમ અનુભાતિ એટલે પ્રકાશિત થયેલાને તે પુનઃ પ્રકાશ આપે છે. તસ્ય એટલે તેના, તસ્ય એટલે તેના, તસ્ય એટલે તેના, ભાષામ એટલે કે પ્રકાશથી, ભાષામ ભાષામ એટલે પ્રકાશથી, સર્વમ ઇદમ એટલે કે આ સર્વ, સર્વમ ઇદમ એટલે આ સર્વ, અને વિભાતિ એટલે પ્રકાશે છે અથવા શોભે છે. વિભાતિ એટલે પ્રકાશે છે અથવા શોભે છે. તસ્ય ભાષા સર્વમ ઇદમ વિભાતિ, એટલે તેના પ્રકાશથી આ સર્વ પ્રકાશે છે. ફરીવાર મિત્રો, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ, એટલે ત્યાં સૂર્ય પ્રકાશતો નથી કે ચંદ્ર કે તારાઓ પણ પ્રકાશતા નથી. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ, એટલે ત્યાં સૂર્ય પ્રકાશતો નથી કે ચંદ્ર કે તારાઓ પ્રકાશતા નથી. ન એમાં વિદ્યુતો ભાંતિ, એટલે કે અન્ય વીજળીઓ પ્રકાશતી નથી. ન એમાં વિદ્યુતો ભાંતિ, એટલે કે અન્ય વીજળીઓ પ્રકાશતી નથી. કુતઃ અયમ અગ્નિ ભાંતિ, તો અગ્નિ ક્યાંથી પ્રકાશે? કુતઃ અયમ અગ્નિ ભાંતિ, તો અગ્નિ ક્યાંથી પ્રકાશે? તમેવ ભાંતમ અનુભાતિ સર્વ, એટલે કે તે જ સર્વ પ્રકાશિત થયેલાને પુનઃ પ્રકાશ આપે છે. તમ એવ ભાંતમ અનુભાતિ સર્વ, એટલે કે તે જ સર્વ પ્રકાશિત થયેલાને પુનઃ પ્રકાશ આપે છે. તસ્ય ભાષા સર્વમ ઇદમ વિભાતિ, એટલે તેના પ્રકાશથી આ સર્વ પ્રકાશે છે. તસ્યમ ભાષા સર્વમ ઇદમ વિભાતિ, તેના પ્રકાશથી આ સર્વ પ્રકાશે છે. તો મિત્રો, અહીંયા આપણે 1 થી 5 શ્લોકો, આ જે કાવ્ય છે ઉપનિષદ રસ સુધા, એના બધા જ જે શ્લોકો છે એની આપણે મિત્રો PDF તરીકે પણ આપણે જોઈ લઈએ, કે જેમાં સર્વ પ્રાણીઓ જીવાત્મારૂપ બન્યા હોય, તેને વિશેષ રૂપે જાણનારને, અનેક એકત્વનું દર્શન કરનારને ત્યાં મોહ કેવો અને શોક કેવો. ત્યારબાદ બીજો શ્લોક જોઈ લઈએ મિત્રો, કે નિત્ય પદાર્થોમાં તે સર્વકાલીન છે, જેમાં અનેક ચૈતન્યોમાં બ્રહ્મ તત્વ નામે એક ચૈતન્યકૃત રહેલું છે. ઘણા પદાર્થોમાં જે બ્રહ્મ તત્વ અનેક કામનાઓને ધારણ કરે છે, તેમને ધૈર્ય પુરુષો આત્મામાં સ્થિર રહેલા જુએ છે. તેમને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય છે, અન્યને નહીં. ત્યારબાદ મિત્રો ત્રીજો શ્લોક જોઈએ, કે યતો જ્યાંથી શબ્દો મન સાથે આનંદ પ્રાપ્ત કર્યા વિના પાછા વળે છે, તેનાથી આનંદિત બ્રહ્મ તત્વને જાણનાર વિદ્વાન ક્યારેય પણ ડરતો નથી. ત્યારબાદ મિત્રો ચોથો શ્લોક, કે હંમેશા સત્યનો જ જય થાય છે, અસત્યનો નહીં. સત્યના માર્ગથી જીવની એક પ્રકારની ગતિ વિસ્તરે છે, જેમાં મરણ પછી જીવને મૃત્યુલોકમાં પરત આવવાનું રહેતું નથી. જ્યાં પૂર્ણ થયેલી કામનાઓવાળા ઋષિઓ તે માર્ગને ઓળંગી જાય છે અને જીવન મરણના ફેરામાંથી મુક્ત થાય છે. તે સત્યનું પરમ આશ્રય સ્થાન છે. ત્યારબાદ મિત્રો 5મો શ્લોક, કે ત્યાં સૂર્ય પ્રકાશતો નથી, ચંદ્ર કે તારાઓ પ્રકાશતા નથી, અને આ વીજળીઓ પ્રકાશતી નથી, તો અગ્નિ ક્યાંથી પ્રકાશશે? તે જ સર્વ પ્રકાશિત થયેલાને તે પુનઃ પ્રકાશ આપે છે. તેના પ્રકાશથી આ સર્વ પ્રકાશે છે. તો મિત્રો, અહીં આપણે આ કાવ્ય પૂર્ણ કરીએ છીએ. મિત્રો, હોમવર્કની અંદર તમારે આ 5 શ્લોકો એકવાર લખીને લાવવાના છે.
તો મિત્રો અહીં આપણે આ કાવ્ય પૂર્ણ કરીએ છીએ.